શ્રી વીરભંજન હનુમાન આખા ભારતની અંદર સ્વયંભૂ સૂત્ય મૂર્તિ એક જ આખી સાકરિયામાં સ્વયંભૂ મૂર્તિ છે, એનો અમે જીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યા છીએ। મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા એકાદશી મારુતિ યાગ નો આયોજન કરેલ છે। તો તારીખ 21 તારીખ અમારી રૂપરેખા છે કાર્યક્રમની। 21 તારીખે સાંજે અમારું સુંદરકાંડનું મહાસુંદરકાંડનું આયોજન કરેલ છે સાંજે, અને 22 તારીખ સવારથી અમારો જે યજ્ઞનો પ્રારંભ છે એ સીએમ સાહેબના હાથે થવાનો છે। તો સવારે 9:15 કલાકે સીએમ સાહેબનું આગમન થશે અને આપણા યજ્ઞશાળાનું આરંભ કરશે, અને પછી સાંજે અમારું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે 22 તારીખનું। જિજ્ઞેશ દાદા રાધે રાધે એનું 8:30 કલાકે આપણે આયોજન કરેલ છે। 23 તારીખે અમે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું જે સામૂહિક શોભાયાત્રાનું આયોજન કરેલ છે 23 તારીખનું, અને 23 તારીખે સાંજે ગીરના લોક સાહિત્યકાર એવા રાજભા ગઢવીનું આયોજન 8:30 કલાકે કરેલું છે, અને 24 તારીખે સવારે આપણે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ધજાદંડક અને શિખરની ઉપર ધજા ચડાવવાનું આયોજન આપણું 24 તારીખનું છે। 24 તારીખે તમામ મહાપ્રસાદીનું મોટું આયોજન કરેલું છે, અને તમામ અમે આ જે ફંડ છે, ફંડ માટે આ મંદિરના ફંડ માટે અમારે કોઈ જગ્યાએ ફંડ લેવા માટે જવું પડ્યું નથી। આ મંદિર અમારું 7.5 થી 8 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે। કોઈ જગ્યાએ અમારે દાતાશ્રીઓ માટે કે બહાર બુક લઈને પણ જવું નહીં પડ્યું। સ્વયંભૂ સૂતા હનુમાન છે અને સ્વયંભૂ દાન આવેલું છે આ મંદિરનું, અને આ પ્રોજેક્ટ આ મંદિરનો જે હતો એ અમે 3 વર્ષના કાર્યક્રમ પહેલો અમે 3 મહિના પહેલો આ પ્રોગ્રામ પૂરો કરીએ છીએ। એ જય સિયારામ। દર્શનાર્થીઓ માટે અને દરેક પાર્કિંગની શું વ્યવસ્થા છે એ બાબતે? અમે પાર્કિંગની વ્યવસ્થા અમારી જનરલ પાર્કિંગને અમે હાઈવેથી અડીને કરેલી છે, અને અમારી ગામની પાર્કિંગની વ્યવસ્થા, અમારા આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા સાંજની, અને અમારી પાર્કિંગની વ્યવસ્થા એમની અલગ કરેલી છે। અને દરેક અરવલ્લી જિલ્લાના અને આખા ગુજરાતના, આખા દેશભરના તમામ લોકોને, દર્શનાર્થીઓને હું હાર્દિક આમંત્રણ આપું છું કે આ 3 દિવસની અંદર અવશ્ય આપના દર્શન, દાદાના દર્શન કરવા આપ પધારો એવી નમ્ર વિનંતી છે। ઓકે।